વલસાડ શહેરમાં બાજુમાં આવેલા હનુમાન ભાગડા ગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। 15 દિવસથી એકવાર પાણી આવતા ગ્રામજનોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। 12 વોર્ડમાંથી માત્ર 10 વોર્ડમાં પાણી આવે છે અને તે પણ માત્ર 15 દિવસે 1 કલાક, જેના કારણે ગામના મહિલા સરપંચ વલસાડ કલેક્ટર ઓફિસ બહાર અન્ન અને જળનો ત્યાગ કરી ધરણા પર ઉતર્યા છે। ગામના સરપંચના સમર્થનમાં ગ્રામજનો પણ માટલા લઈ અને કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેઠા છે। પાણીની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને જો સમસ્યા દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રજૂઆત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નળ સે જલ યોજના પૂરું પાડવાની હતી। એ નળ સે જલ યોજના નળ તો ઘરે ઘરે બધાને તો હોય જ છે, તો આપણે પણ માનવતા તરીકે લગાવી દઈએ છીએ, પણ એને જળ આવવું જોઈએ। જળ ક્યાંથી આવે? જળ જ નથી આવતું। એટલે જળના માટેની જ આજની મારી ભૂખ હડતાલ છે। લોકો અન્ન ત્યાગ કરે છે, પણ મેં પાણીનો અને અન્ન બેવ અન્ન ત્યાગ કર્યો છે કે જ્યારે પણ મને પાણી મળે તો હું માટલા લઈને જ આવી છે કે માટલા ભરી લઈને જઈ શકું અહીંથી। 2012માં પણ સરપંચમાં હતી ત્યારે પણ વારંવાર રજૂઆત કરી।